ભાઈ પેલા કેવું થતું ફાર્મમાં જતા ને તો બીજા દિવસ આરામમાં જતો, પણ હવે ધીમે ધીમે સમજ પડી ગઈ છે ફાર્મમાં જઈને કઈ રીતના કરવું, બીજો દિવસ રેગ્યુલર જાય આરામ ન કરવો પડે. બાકી આરામ કરવા માટે ગયા હોય ને બીજો દિવસ પાછો આરામ ન, એવું બધું થતું હોય. આ બાજુ ભાઈ મારા માટે છે ને મેં દૂધ નો પીધું, મારા પગનું મીધું હું પનીર બનાવીને પી લઉં. તો ભાઈ પનીર ખાઈ લઉં, હા પી લઉં. હા એટલે મેં દૂધ નો પીધું ને પનીર બને છે. અને અનેરી ભાઈ સ્લેટ થી રમે છે. કઈ સ્લેટ હાલે કરતો કેમ રમવાનું કે આ જો એ રીતના પોઈન્ટ છે ને એ બોલ પેન થી બહાર કાઢવાના. તું કેમ કપડા હજી તે નથી પહેર્યા? બા જય યોગેશ્વર. કેવું ફાર્મમાં મજા આવી? બહુ મજા આવી. થાક બાક લાગ્યો કે? અચ્છા હા તને જ મજા જ આવે ને, ખાવું પીવું ને શાંતિથી રહેવું. હાલો ભાઈ નહીં કેમ પનીરનો પેંડો બની ગયો છે. હવે એને સ્લાઈસ કરીને એને ચોરસ કટકા કરી નાખવાના. એવું છે. અનેરી છે ને અત્યારે ગોળ ગોળ ટમેટો કરે છે. કર બટા ગોળ ગોળ. હવે કરશે નહીં. નદીએ નાવા જાતું તું, ઘી ગોળ ખાતું તું, બસ બસ ને જો ભાઈ હમણાં ઈ ગોળ ફરતી હતી, જો આવી રીતના બસ ઈ ગોળ ફરે અને તાળે પાડા કરે. આ બાજુ ભાઈ પર્વતમાંથી છે ને બિયા કાઢવાનું ઈ કામ શરૂ થઈ ગયું, અંદરથી કાઢવાના. કપડા હુકાઈને રેડી થઈ ગયા. અમે ભાઈ બે ભાઈઓ ખાઈ પીને મસ્ત રેડી થઈ ગયા છીએ. ઓફિસે જઈશું. સપના જાય છે ભાઈ આજે ત્યાં દાદાને મળવા માટે. દાદા દેશમાંથી આવ્યા છે એટલે છે ને એના મામાના ઘરે પહોંચી ગઈ. તો નવો ફોન લીધો? નવો લીધો. મેં નહીં માનતી. અને રી નવો ફોન. તો અત્યારે બપોરે છે ને કાકાના ઘરે જમવાનું છે. તો અમે બધા જો ચાલીને આવી ગયા છીએ. એટલે એમ તો મોટી ગાડી લાવ્યો, ગાડી બહાર મૂકી છે. હવે કાકાના ઘરે જઈએ. ભાઈ કાકીએ છે ને બટેકાની ચિપ્સ અને સાથે ફુલાવરનું શાક નવું બને ને. મને ફુલાવર છે બધું છે મિક્સ વેજીટેબલ. પહેલી વખત આવ્યું. સાથે તો પાપડ ઢોકળા ખમણ હતા ને. અચ્છા ખમણ ઢોકળા બે છે. કાકા સુરત ની બહાર નીકળવી ને એટલે લોકોને એમ છે ખમણ ઢોકળા એક જ થાય. એવું છે? હા ગુજરાત બહાર નીકળો એટલે ઢોકળા આ છે ઈ ખમણ છે ને. તમે ચોખવટ કરી દીધી ખમણ. બાકી આમ જેટલા હિન્દી ભાષી છે ને એને એમ જ લાગે ખમણ ઢોકળા એક જ છે. મારે બોલે ને એક જ લાગે છે. ઢોકળા ખાતા હોય તોય ખમણ. ઢોકળા આઈટમ કાઠિયાવાડી ની છે. હા ઢોકળા ની આરે આવી ચટણી આવે, ખમણ ની આરે ઓલી ચટણી આવે. હા બે અલગ અલગ વસ્તુ છે. બાકી રસ છે. આ લ્યો આખી તો ડીશ આ બતાવી દઉં. બધું લીધું, ખાલી ખમણના મરચા નથી લીધા તમે. આ શું? અચ્છા ઢોકળા છે. અરે પણ મને ખીચડી લાગી. જો ખીચડી લાગે. ચાલો હેતાશ ઉપર જમવા બેસી ગયો. ભાઈ આજના ભોજનમાં મજા આવી ગઈ. પેટ ભરીને ખાધું, મજા આવી ગઈ. ભાત 2 વાર લીધા બધા આજે. એટલા મસ્ત ભાત બન્યા હતા. ગાઈસ તો છે ને અમે જઈએ છીએ ત્યારે ગેમ ઝોનમાં અને ત્યાર પછી એક મસ્ત જગ્યાએ જવાનું છે. તો અત્યારે જો મારા શાળા અને શાળીઓ ને બધા પાછળ બેસી ગયા છે. સપનાએ પાછળ બેસી ગઈ અને બીજી ટોટલ હજી એક ગાડી છે. 2 ગાડી છે ને, 2 મોટી ગાડી છે ભાઈ. તો એક ગાડી હમણાં સાથે જોઈન્ટ થશે અને આજનો દિવસ આખો સાંજ સુધી ભાઈ એન્જોય કરવાનો છે. એટલે બ્લોગમાં બહુ મજા આવવાની છે. અને એની નવી નવી જગ્યાએ જશે, નવું નવું જોવાની છે, નવું નવું જાણવાની છે. ઓકે તો સીધા જઈએ. ઓકે એવું છે. જવાનું પ્લાનિંગ હતો તે એટલે પહેલા એને સોડાવી દીધી હશે. એને મામાને ઘરે વી આવી હતી. બપોરે આવી હતી 11 વાગે ને બસ જો ત્યાં જમીન તો અમે તરત નીકળી જ ગયા છીએ. અને સાંજે આજનું બહાર જ જમવાનું છે. અને છેલ્લે છે ને ગેમ ઝોન પછી એક જગ્યાએ જવાના છે ને ત્યાં ભાઈ ભાભી ને હતા. ઈ ત્રણેય જોઈન્ટ થશે એટલે ત્યાંય મજા આવે એવું જ છે. પણ ઈ જગ્યા હજી સરપ્રાઈઝ રાખો. પેલા ગેમ ઝોન જઈએ આપણે. છે ને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભાઈ ગેમ ઝોનમાં. જો આવી રીતના એન્ટ્રી છે. ગઈ તો આટલું મોટું સામે કાફે છે અને આ બધી ગેમો. અને ભાઈ મેં આ ગેમ પહેલી વખત જોઈ. આટલી લાંબી કેરમ કેવડી મોટી, અહીંથી મારવાની ઠેઠ સામે સુધી. તપના કેરમ જોઈ છે આટલી લાંબી? જો કેરમ જેવું જશે ને કઈ સાઈડમાં નહીં જવા દેવાનું, નીચે આમ છેલ્લે પોગવું જોઈએ. બાકી તો અહીંયા અલગ અલગ ઘણી ગેમો છે. અનેરી માટેનું આ છે પણ અનેરી હજી નાની પડે. હડકી હાલતી થાય ને પછી એના આ કામનું છે. આમ જો આ ગાયમાંથી દૂધ કાઢે. અરે આ જો ઉપર ગાય છે ને દૂધ કાઢે. સરસ સરસ બટા. જો ગાઈસ પાણીથી મારવાનું. ઓહો જો આ 4 જણાએ સાપસીડી શરૂ કરી દીધી છે. અમે સ્કોર છે. નીચેથી પોઈન્ટ વીણવાના બધા જો આવી રીતના.
જો હા આને લાંબી પૂંછડી કરી જો વંશ આગળ છે. હા 4 નંબરનો પ્લેયર આગળ છે વંશ. ભાઈ જો વંશ હોશિયાર હો, ગેમ રમવા દેજો. પેલા નંબરે રમે. એટલે આ લેવું હતું. હવે છે ને પાણીની બંદૂક વાળી ગેમ રમે છે. તો આ બધા 4 જણા બેસ. અચ્છા એટલે બીજી વાર રમો છો? જીલને ચાલુ નહોતું રમી લેજો પાછું બધાને પાછું ચાલુ. અરે વાહ જીલ બનાસ. હજી આ વખતે કોઈ એકને શરૂ ન થઈ જાય ને તો આ ત્રીજી વારે રમશે. ટિકિટ આવી ટિકિટ આંધી આ મજા આવી ગઈ જો આ આવી. હા ઓહો ખેહી લે આ નો આવે અનેરી છે જો ભાઈ આ ગેમમાં કેટલી જા જલ્દી અંદર વહી જા. રમતા તાવડે નહીં પણ એ જો આવો આનંદ લીધા કરે મીઠો આનંદ. કહેશે જો ભાઈ બંદૂક વાળી ગેમ છે શરૂ થવાની છે. એક ગઈ થઈ શરૂ. મારો ગોળી મારો. ગેમમાંથી અમને છે ને એક આ સંચો મળ્યો છે અને બીજું એક સામેથી અમને ઓલો ક્યુબ મળ્યું છે ક્યુબ. વાહ હવે એ હું ન કહી શકું બધા મારા હાળે એ તો મળી લો પૂછો. અનેરીને છે ને અહીંયા ડુંભો મળી ગયો જોવો તો કુદરતી ડુંભો હે ઓર્ગેનિક ડુંબો લઈ લીધો. અહીંયા અમે જસ્ટ બહાર બેઠા હતા અને એને અહીંયા જો આ મળી ગયું. જો આ 120 સેકન્ડ આ રહી જશે ને અને આ હવામાં તેને 1000 રૂપિયા મળશે. શું લાગે ભાઈ જીતી જાય ને આરામથી? કેમ કે આ ટાયો છે પાર્ટ ટાઈમ માં જ કરતો. 30 સેકન્ડ 29 સેકન્ડ હજી આ ખેમેલો છે હો જોજો. 25 સેકન્ડ 24 સેકન્ડ. ભાઈ જીતવાનો છે ભાઈ જીતે ને એટલે ડાન્સ કરવાનો છે. 17 16 15 હા 13 અરે આરામથી થઈ જશે. 1000 રૂપિયા મળશે એને ભાઈ. 7 200 રૂપિયા લગાવી 1000 જીતી ગયો. હા ભાઈ વાહ 1000 રૂપિયા જીતી. આગળ એક રહ્યો તો ને 2 સેકન્ડ હાટુથી પડી ગયો છેલ્લે. હાલો આપણે પૂછું બહાર જઈએ હવે. એને 2 સેકન્ડ હાટુથી હાથ મૂકી દીધા બાકી એને 1000 રૂપિયા મળે. કઈ 1.5 કરોડની ગાડી છે ભાઈ. આ જો પાછળ આવી રીતના સીટ આવે પકડીને બેસવાનું. વેલ ફાયર જો ભાઈ આ કંપનીની ગાડી તમે જોઈ હોય તો. આ ખોલું હા અંદરથી જો ભાઈ ઓટો ગિયર ગાડી છે. ડિસ્પ્લે ફર્નિચર જોવો ગાઈસ. ભાઈ જો આ VR મોલ નો લુક બતાવું છું આ નજારો. અને ભાઈ ઇન્ડિયામાં જો હોર્ન ના અવાજ આવે આટલા આવે. અને આ છે ને બીજી સાઈડ છે 31st માં જે અહીંયા હોય ને ટ્રાફિક બહુ ગજબ લેવલનું હોય. अरमान क्यों है पतंगे को जलने का. ગાઈસ તો અત્યારે છે ને મારા સાથે હેતાંશ જોઈન્ટ થઈ ગયો છે. હેતાંશ કેટલી શોપિંગ કરી ભાઈ? ઘણું બધું લીધું ને? 14,000 ના ભાઈ કપડા લઈ લીધા છે. અને અત્યારે અમે છે ને 14,000 ની 13,000 ની લેવા ગયા હતા પણ 14,000 ની આવી ગઈ. અને આ જે ગાર્ડન માં અત્યારે છે ને અમે આટો મારવા. શોભા આંટી કે क्या जीजू तो सुन रखडेल कर दे है. अरे મોજ કરશો તમે જીજારે રહેવું તો મારી પાસે આવે ને અમે તો એક જગ્યા લઈને આવ્યા. પછી હાલવું તો પડે ને આ બધી વસ્તુ. જો અહીંયા છે ને એક્ઝેક્ટ આની પાછળ તાપી નદી છે. હજી એક જગ્યાએ જવાનું છે. હજી આન પછી એક જગ્યા છે. મેં તમને નથી કીધું કે વ્લોગ જોયા કરજો તમને ઓર મજા આવવાની છે. ચાલો અનેરી એન્ટ્રી લઈ લીધી. તમે આવું બધું જોવો ને તો તમારો પગ એવી રીતના હાલતા થાય. એટલે કેમ પગ? એટલે પગ પછી તમારે ગિરનાર તમને લઈ જાય. હું સાપુતારામાં 5-6 રિસોર્ટમાં લઈ જાય છે. હા આવજો એમ કેતા નહીં કે રખડું થઈ જાવ એમ. ન કહું પછી. હા એમ તમને દુનિયા બતાવી હું. હાલો તમારે અંકલ નો આવે મને લઈ જવાની. નહીં એવું નહીં. એમ નહીં રોઈ ને એટલે નો આવે એમ પછી નો ચપ્પલમાં દાન એમ ચપ્પલમાં નહીં. એક કામ કરો મારો હાળો ને હાળી આવે ને તોય મારી હાલો. અંકલ ની નથી જરૂર. એમ કે છોકરાઓ ભણવા બહુ એટલે બહુ આમ કેવાય હોશિયાર છે એટલે એ લોકો રજા ન પાડે સ્કૂલમાં. હા વાલીઓ એમ કહે છે કે તમે રજા પાડો અને બધું આ જોવો
દુનિયા તઈ હવે તઈ ને ભણવામાં બહુ છે ઈ. રજા નહીં પાડવાની. હા બે ભાઈ બેન એવા હોશિયાર. રજા જ નહીં પાડવાની. કેતન શું હા તે શું ખાધું? છોલે ભટુરે. કઈ જગ્યાએ ગયા તા જમવા? ઘણું ચાલો ગાર્ડન માં આટો મારીએ પાછળના ભાગમાં જઈએ. શું ખાધું આપણે? બાજરાનો રોટલો ને ઓળો. હા અમારે પછી ભોજન આજનું અલગ હતું, સાદું ને સિમ્પલ. તમને એમ થતું હશે કે આ વિસ્તારમાં ઈ ક્યાંથી મળી ગયું, પણ ઈ અમે બીજું ખાધું ને એને કેવી અમે આ મેં તમારા કરતા હારું ખાધું. સારું ખાધું. અમે ચીઝ અંગુરી ખાધું ભાઈ, સાથે નાન હતા ને આગળ સામે જ છે. પછી અમે અહીંયા વીએ પેલા હા જો અમે વીઆર મોલમાં તે ગયા હતા, ઈ તમે જોયો બ્લોગમાં. ત્યાં ઘણું ફેરા અમે. ગાઈસ તો ફાઇનલી અમે પહોંચી ગયા જમ્પિંગ જોયમાં ભાઈ. વેકેશન આવી ગયું છે. જો ઓલો વીઆર મોલ છે એક્ઝેક્ટ એની સામે જમ્પિંગ જોયમાં આવ્યા છીએ અને બધાએ જો એન્ટ્રી લઈ લીધી. આમાં છે ને બધા અલગ અલગ જાતના સાપ ને એવું છે. શું છે બટા? બટા નહીં તમારે સાળી થા. મારી સાળી મને જો મગર બતા, બે જાતના મગર. એ સાપ હલે, સાપ હલતો ઓછો દેખાય. ગાઈસ હલતો સાપ જો કેવો છે, વ્હાઈટ સાપ છે. જો હું અહીં આંગળી રાખું છું, આંગળી રાખું છું. હા હું મોટા મોટા મેં જોયા, બે મગર છે. હો અરે બતાય જલ્દી બતાય. દોડ ઊંચ્યું કઈ કઈક થયું. ઓ માય ગોડ. જો ભાઈ, જો આ ભાઈ હાથમાં પકડી લીધો. ઓહો હે હા જો પેલા છે ને અમે આમાં જઈએ છીએ. હું હા અચ્છા ઈ છે. મારે આવું છે અંદર. હાલો કઈ અંદર જઈએ છીએ. અહીંયા જો ઉપર હું રેસ મને નથી આવડતું. અરે એ હો આમાં બધું ઉપર ચડવા વાળું છે. અરે કઈ અઘરું છે. કઈ ત્યાંથી 2-3 પડાવ પાર કર્યા પછી જો અહીંયાથી ઉપર જવાનું. ત્યાં શું છે ઓલી બાજુ? હે જો આવી રીતના ચડવાનું. ક્યાં એમાં? ઓહો ગાઈસ બહુ લાંબુ છે, છેલ્લે સુધી છે. જો બધા બાળકો રમે. આ તો એવું થયું. થોડી વાર અમે થાકી જાય. જો હવે સપને અહીંયા પાર કરીને પહોંચી. હાલો જો લે વીઆઈ. જો આમાં છે ને ઉપર ચડવું અઘરું છે, એટલે છે ને આવા મોજા આપે. જો આવા મોજા જો મૂકી દો એકાંતને ભલે પડી જાતો ઈ. ઓ ઉભો રે આવે ખેમ અનેરી ત્યાં બેસી ગઈ. જો આલો આવ્યો. જોજે ભાઈ પગ નો ભાંગે. જો ભાઈ અનેરી આવી ગઈ અને આ સ્ટેજ માંથી લાસ્ટ માંથી બહાર નીકળવાનું. આ ફાઇનલી બહાર નીકળી ગયા અમે. હા અમે છે ને અહીંયાથી એન્ટ્રી લીધી હતી અને છેલ્લે નીકળ્યા. હવે અમે આમાં જશું. હાલો ભાઈ આમાં જઈએ. હા ભાઈ અનેરીને છે ને જો આમાં મજા આવી ગઈ. જોજે ધીમે. હું 2 જણા જોઈ. જો તું સર મારે પેરી લે તું જલ્દી. કે સપના છે ને આમાં ટોચ ઉપર ચડે છે એ પડી. એમાં જો ઓલો ઉપર સુધી ગયો પણ ત્યાં છે ને અઘરું છે. હું હમણાં ચડીને અડીને આવ્યો ઉપર. જો આ તુષાર પડી ગયો. જો એ ગયો અંદર. એને કાઢો, એને કોઈ કાઢો. એ તો મજા આવે છે ને. ગેજો હવે છે ને નેક્સ્ટ આ ઊંચી જગ્યાએ એવા છે. હું નહીં આમના મત તે બેટા. ના આવો કે હેતન છે ને અહીંયાથી ગયો સામે નીકળ્યો ને હવે આમાં ગયો છે. અત્યારે જો ઉપર જાય છે. જો આ ઓલી ટીંગણે આખું આડું થઈ ગયું છે. જો એ જો આખું આડું થઈ ગયું. હેતન તો આ બાજુ રે ગઈ. જો આમાં બહુ મજા આવે એવું છે. કૂદકો મેરતો. અચ્છા તો ઉપરથી કૂદે છે નીચે. આવી જા. જો બહુ હાઈટ છે. અઘરું છે. કૂદો કૂદો. હિંમત વાળા હોય કૂદે. જો અનેરી આવીશ. અઘરું છે. એમને બીક લાગે એવું છે કેમ કે જો અહીંયા છેડથી હાઈટ બહુ ઊંચી છે. હાલો હવે તુષાર જાય છે કૂદવા માટે. ચાલો ગાય જોઈ છે એ વાગી જાય તો રેવા દો. વાગી જાય.
ના ના રેવા દે, ઈ જમ્પિંગ એ લે હે ને, આપણા કામનું નથી આ. હાલો જોજે હેતાશ કૂદકો મારે છે એ આ ગયો, મજા આવી ગઈ. હાલ આવા દે એ આ ઓય બસ ભાઈ. હેતા છે ને હવે બીવે છે, પહેલી વખત મારતા મરાઈ ગયો, હવે એના ફેસ ના રિએક્શન જો. તો રેવા દે, તું રેવા દે. વીઆઈ ગાયબ જ થઈ જાય, નીચે આવે ને એમાં નો કરાય, નો કરાય, રેવા દે, નો કરાય. હું કહેતા તમે અહીંયા જો પડશે ફૂલ વળે ને તોય કાંઈ નહીં. હા એટલે આને રી જો અહીંયા લસરપટ્ટી ખાતી એ આવી. કપલ ફળે છે ને જો આ હેરાન કરે બધા. હવે છે ને આમાં અંદર જઈએ છીએ. જસ અનેરી દેખાય એ રહી સપના અનેરી. ચાલો આમાં મજા આવે એવું છે. અરે હે આ તો બેડરૂમ છે. હે ચાલો હે આ જો ને ભાઈ બેન બધા પડાઈ. આમાં છે ને તમે સમજો ને તો જીજા થઈને મારે ન જવાય, બધા મારે મને આ બધા ભેગા થઈ ગયા, હું એકલો જો. હા જો કેવા બધા બેઠા. આ માછલી છે, આમાંથી આવી એક બાજુ છે ને નાનું એવું છે. જો આના અંદર બધા રમે છે છોકરાઓ નાના. દરેક ગ્રુપમાં એક જણ હોય કે સામાન હાચવતા હોય એટલે બધા બાકી એન્જોય કરી શકે. એ સામાન હાચવે છે એટલે અમે જો આ બધી રાઇડ્સમાં જઈએ. હવે એક ઓલી રાઇડ્સ બાકી છે અને ત્યાર પછી આમાંથી કોઈ ફેવરેટ ગેમ છે ને એમાં બધા જશે. અને જો આની હારે ડાન્સ કરે બધા. એ તો છે લીધો એની યાર ચાળા નો લેવાય. पंचाए न कोई कहानी देखो देखो पंचाए न कोई कहानी दिल पर है दिल किसी है दिलदार नजारे हैं आज ज़मीन पर उतरे ગેસ તો જો હવે આ બે છે ને ઘરે જાય છે, ટાટા. અને ઓલો તો બીજો ફેસ કાઢી નાખ્યો એને. આજ છે ને બહુ એમાં બહુ મજા આવી ગઈ અને થાકી ગયા, પડશો એટલો બધો પડી ગયો. ઘરે જઈએ ભાઈ. જો હેતન છે ને બ્લુબેરી સોડા પીવે, મારી નજર નહોતી ને એને ઓર્ડર આપી દીધો હતા. મમ્મીઓ તો પીવા દે. અને રી છે ને મોટી ગાડીમાં સૂઈ ગઈ હતી, તમને બતાવું પછી તેડીને લઈ આવ્યા. જો આ કથાનો પ્રસાદ આવી ગયો, કેમ થોડીક વાર પછી લઉં. પણ અહીંયા અનેરી જો કેવી લાંબી લોહ થઈ ગઈ હજી એને સોક્સ ઓલા શું કહેવાય આને ક્રોક્સ પહેરીને જ સૂઈ ગઈ છે. હજી અહીંથી અમારે ઘરે લઈ જવાનું છે. ઘરે તો અનેરી નહીં લઈ જવી પડે, પ્રસાદી નહીં અનેરી. કરંટ લાગે છે. જો ભાઈ અનેરી છે ને ઉઠી, આમ જો મહાપ્રસાદ મળી ગયો. ખાવા મળી. ભૂખ લાગી છે કે તો નહીં. ભાઈ જો અનેરી આવીને પહેલા એ ખૂણામાં વહી જાય, એની બોટલ લઈ લઈ અને બેસવાનું. પેલા તમે એસી રિમોટ રાખતા ને તો એસી શરૂ કરતી. હવે તો હમણાં એ સિસ્ટમ અંતાડી દીધો ને ભૂલવાડ દીધું છે આખું. ભાઈ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને નવરાત્રિમાં ગયા હતા. નવરાત્રિમાં ઈ વ્લોગ છે, એની સાથે સાથે દાદાના પપ્પાનું શ્રાદ્ધ હતું. તો ભાઈ ઈ વ્લોગ છે, ખાસ વાતો બા અને દાદાની સાંભળવા જેવી છે, એના વચ્ચેની વાતો છે. એટલે ઈ આ વ્લોગમાં છે, જોતા આવજો. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ.